ઘરે જઈને હોઈ ગયા હું. તો મિત્રો ગુડ ઇવનિંગ, કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. ને મિત્રો હું તડકામાં બહુ ફરું છું ને એટલે હું દિવસે દિવસે કાળો થઉં છું. કાળો બહુ ના પડી ગયો ને એના માટે ફેસ વોશ લાવ્યા છું આ જોઈ. હવે આપણે રેગ્યુલર ફેસ વોશ લગાવશું, પણ હવે આ જ ફેસ વોશ લગાવશું એવું નહીં, અલગ અલગ કંપનીના. મેન એક ફેસ વોશ તો મને ગમે છે, પણ એ ઓનલાઈન મળે છે એટલે ઓનલાઈન મંગાવવું પડશે. હવે એ ફેસ વોશ, આ ફેસ વોશ પતવા આવે ને ત્યારે હું એ ફેસ વોશ મંગાવીશ. એ મસ્ત ફેસ વોશ છે મિત્રો. આ એ મસ્ત જ આવે છે, એવું નહીં કહેતો કે આ મસ્ત નહીં. આ એ સારું છે અને હું જે કહું છું એ બી સારું છે. તો મિત્રો કારણ ના પડી ગયું ને એટલે હું આ ફેસ વોશ લગાવ કરીશ. હવે બીજું કહો મિત્રો, કેમ હો તમે બધા? મજામાં છો? કમેન્ટમાં જણાવો યાર. હોકારો તો ભરો તો મને કાંઈક વ્લોગ બનાવવાની આમ ઈચ્છા થાય. તમે હોકારો જ ન થતા કોમેન્ટમાં. શું વ્લોગ બનાવે ભાઈ? શું આવું હોતું હશે યાર? આવ કાંઈ નહીં મિત્રો, મને શું કોમેડી કરવાની બહુ મજા આવે અમુક ટાઈમે વ્લોગમાં. પણ હું પાત્ર જડે ને કંઈક મસ્ત તો તમને કોમેડી કરાવવાની મજા આવે મને. બાકી હું વ્લોગમાં એટલી કોમેડી નહીં થતી. પણ આપણે જેમ જેમ વ્લોગ બનાવતા રહેશું એમ કંઈક ને કંઈક નવું અને કોમેડી કરાવતા રહેશું. અને મિત્રો બીજી વાત એ કે હમણાંથી મને વિશ્વાસ ઉઠી ગયો છે કે હું આ વ્લોગમાં સફળતા નહીં મેળવી શકું. કારણ કે વ્યૂ નહીં એટલા આવતા. 2 મહિના થઈ ગયા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું એને 2 મહિના થવા આવ્યા મિત્રો. તોય મિત્રો વ્યૂ એટલા નહીં ખેંચાતા. જે બી કંઈ હોય હવે, પણ મને એટલો ભરોસો નહીં મિત્રો કે હું વ્લોગમાં સફળતા મેળવી શકીશ. ચલો નહીં તો હવે જોયું જશે. તો એ છતાં આપણે વ્લોગ સ્ટાર્ટ રાખશું. પછી જો એવું લાગે કે વ્લોગમાં આપણું કાંઈ વરે એમ છે નહીં, વ્યૂ ના આવતા હોય, તો પછી આપણે બીજી લાઈને ચડશું. વ્લોગ નહીં તો બીજું ઓલું કહેવાય ને કંઈક 25 મિનિટનું 30 મિનિટની ખબર કોમેડી કરાવે પિક્ચર જેવા સીન હોય, એવું કરશું આપણે. જોઈએ હવે જે થાય. બાકી હવે ખાવાનો ટાઈમ થવા આવ્યો છે તો ફેસ વોશ અત્યારે લગાવી લઉં, કારણ કે હમણાં જ બહાર જઈને આવ્યો હું. ફેસ વોશ લગાવીને પછી જોઈએ કે મમ્મીએ શું ખાવાનું બનાવ્યું છે. ત્યાં સુધી ટાટા. તો મિત્રો હું આવ્યો તો સધીમાના મંદિરે, અને મિત્રો મારે આજે આરતી કરવાનો મોકો મળ્યો છે એટલે આરતી કરું તો થોડીક જ વારમાં. પછી આરતી કરીને જમવા બેસું ડાયરેક્ટ આપણે. ઓકે ચલો તો આપણે બધું હવે આરતી કરવાનું સેટઅપ કરી લઈએ. તો મિત્રો હવે આપણે આરતી ચાલુ કરીએ થોડીક જ વારમાં. ઓકે. જય સતીમાં, જય ચામુંડા, જય મહારાજ. તો મિત્રો આરતી કરી લીધી હતી ને આરતી કરીને મેં જમી લીધું. અને જમવામાં તો મારી મમ્મીએ બનાવ્યું હતું ઢોકળા અને બટેકાનું શાક ને રોટલી. અને હવે નામિતને સ્ટેન્ડ આપવા જવાનું છે. સ્ટેન્ડ આપીને મળશું આપણે જયદીપભાઈને. ઓકે, જય માતાજી. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો.
તો મિત્રો નામિતને સ્ટેન્ડ આપી દીધું હતું અને હવે આપણે જયદીપભાઈને મળવા આવ્યા છીએ. તો જયદીપભાઈ તો સામે બેઠા જુઓ. અરે આપણા જયદીપભાઈ કેમ હે? બસ મજા મજા હે. કેમ ધંધા પાણી ગાય ગા. હાલો તો આમ જાક બેસું બા. હાલો હાલો તો મિત્રો જયદીપ જોડે હવે થોડી વાર બેસીએ પછી ઘરે જઈને હોઈ જા હું. સારું ત્યાં સુધી ટાટા બાય બાય. ત્યાં સુધી બ્લોગમાં તો જોડાયેલા દેજો તમે. પછી ઘરે જઈએ જયદીપભાઈને મળીને. ઓકે તો મિત્રો જયદીપભાઈને મળીને આવતા રહેતા આપણે ઘરે. અને મિત્રો હવે આપણે આ બ્લોગને કરીએ છીએ એન્ડ. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.